ધારાસભ્ય અનંત પટેલનું આ મામલે શું માનવું છે, કેમ તેમણે આ વાત કહી, તે દરેકે દરેક મુદ્દે વાત કરવી છે ધારાસભ્ય અનંત પટેલ સાથે. અનંતભાઈ, તમારું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. અને મંત્રી કુંવરજી હળપતિ છે, તેમણે જે આરોપ લગાવ્યા છે તેનાથી આપ વાકેફ પણ છો. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? નમસ્તે. ને અત્યાર સુધી 182 ધારાસભ્ય ગુજરાતના વિધાનસભા ગૃહમાં છે, પરંતુ બે ધારાસભ્ય પર તમે આરોપ લગાવ્યા છે. એનો મતલબ એવો છે કે અમે તમારા વિસ્તારમાં આવીને અમારું આંદોલન ચાલુ કરીએ, એના વિરોધમાં ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ અમારા માટે નિવેદન આપ્યું છે. પરંતુ મારે એમને પૂછવું છે, તમારી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે નહીં, હવે તો ટ્રિપલ એન્જિનની સરકાર છે, કે દેશમાં બી તમારી સરકાર છે, રાજ્યમાં બી તમારી સરકાર છે અને સ્થાનિક સ્વરાજ્યમાં બી તમારી સરકાર છે. પરંતુ તમને શું એવું માઠું લાગ્યું કે અમારા પર આરોપ લગાવવા પડ્યા? અમે 22મી માર્ચે એમના વિધાનસભા મત વિસ્તાર સેરુલામાં આવીને આદિવાસી સમાજની જન આક્રોશ સભા કરી અને એ વિસ્તારમાં આવતા પાવર પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ જે ઉકાઈ જળાશય પર આધારિત છે એના વિરોધમાં મેં નિવેદન આપ્યું. અને લેપર્ડ રેસ્ક્યુ સફારી પાર્ક જે બનાવે એના વિરોધમાં અમે નિવેદન આપ્યું. એના માટે છે કે તમારી મળતિયા એજન્સીઓને કામ ન મળે એનાથી ગભરાઈને નિવેદન આપ્યું છે. એના માટે છે કે અમે વિધાનસભામાં આદિજાતિની ગ્રાન્ટ ફાળવવામાં તમે જે અન્યાય કર્યો છે એના વિરોધમાં આપ્યું. અને આદિજાતિની ગ્રાન્ટોમાં જે એજન્સી જે જિલ્લાઓમાં કામ કરે છે એના વિરોધમાં મેં નિવેદન આપ્યું, એના માટે આપ્યું. અથવા તો મારે કુંવરજીભાઈને એવું પૂછવું છે કે અમે 2-3 વર્ષ પહેલા જ્યારે અમારા વિસ્તારમાં એટલે વાંસદા તાલુકામાં એટલે નવસારી જિલ્લામાં ટ્રાઇબલ સપ્લાનની કચેરીમાં ફળાઉ રોપા જે આપવાની વાત હતી, ડાંગમાં જે ફળાઉ રોપા આપવાની વાત હતી, તાપીમાં ફળાઉ રોપા આપવાની વાત હતી, વલસાડ જિલ્લામાં ફળાઉ રોપા આપવાની વાત હતી, એના વિરોધમાં અમે એમને પત્ર લખ્યો છે કે 8 કરોડ રૂપિયા જેટલીની ગ્રાન્ટ આદિજાતિ વિભાગમાંથી ફાળવી છે. તો ખરેખર થરાદની એક કંપનીને તમે ફળાઉ રોપા વિતરણ, ફળાઉ રોપાની કાળજી રાખવા માટેના પૈસા 8 કરોડ ફાળવ્યા છે, એ અત્યાર સુધી લોકો સુધી પહોંચ્યા નથી. એના માટે તપાસ કરવા માંગો છો કે નહીં? એના માટે અને આપણે જે આ વિસ્તારમાં આદિજાતિની ગ્રાન્ટમાંથી જે બિયારણ મળે છે એ ચણાનું બિયારણ હોય, ભીંડાનું બિયારણ હોય, શાકભાજીનું બિયારણ હોય, મકાઈનું બિયારણ હોય. જ્યારે ખેડૂતોને મફત એજન્સી દ્વારા ફાળવવામાં આવે છે અને એના પૈસા ગુજરાત સરકાર આદિજાતિ વિભાગમાંથી આપવામાં આવે છે, ત્યારે એ બિયારણ ઉગે નહીં, એમાંથી મકાઈ ઉગે નહીં, ભીંડા ઉગે નહીં, ચણા ઉગે નહીં અને એનો પાક ન મળે, એના માટેના પ્રશ્નો પૂછ્યા છે. એના વિરોધમાં તમે તમારી હૈયાવરા ઠારવી એવું લાગે છે. મારે એમને પૂછવું છે કે અમે 22 માર્ચે જ્યારે એમના મત વિસ્તારમાં સેરુલામાં આદિવાસી સમાજની આક્રોશ મહાસભા સંબોધી હતી અને ત્યાં પાવર પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ લાગે છે, એના વિરોધમાં લોકોએ અમને આવીને સમસ્યાની વાત કરી. એના માટે એમને દુઃખ છે કે એમના મત વિસ્તાર એટલે તાપી જિલ્લામાં જે હોસ્પિટલ છે એ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાના છે.
એમાં અમે સહકાર આદિવાસી સમાજના લોકોને આપ્યો છે. એના માટેની હૈયાવરાળ કાઢે છે કે એમના મત વિસ્તારમાં જે કે પેપર મિલ મિલ આવેલી છે ત્યાંના 750 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એમના પગાર વધારા માટે, એમના પીએફ માટે, એમને જે મળતી સવલતો માટે, અને એમણે બધાએ જ એમને કુંવરજીભાઈને મળીને એમને કીધું તો અમને આમાં સપોર્ટ આપો. એમણે સપોર્ટ નહીં આપ્યો અને અમે જઈને ત્યાંના આદિવાસી સમાજને સપોર્ટ આપ્યો છે. એની હૈયા વરાળ કાઢે છે એ અમને ખબર નથી, પરંતુ આદિવાસી સમાજની સાથે જ્યાં પણ અન્યાય થશે એના વિરોધમાં ન્યાય મેળવવા માટે આનંદ પટેલે પોતાનો જીવ આપવો પડશે તો જીવ પણ આપશે, પરંતુ અન્યાય આદિવાસી સમાજની સાથે થાય અને વિકાસના નામ પર વિનાશ થાય એના માટે અમારો હંમેશા વિરોધ રહેશે. અનંતભાઈ, ગુજરાત વિધાનસભામાં પણ તમે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આદિજાતિ વિભાગના તે પોતે જ રાજ્ય કક્ષાના મંત્રી છે અને 900 કરોડથી વધારેનું બજેટ જે હજી સુધી વણ વપરાયેલું છે, આદિવાસી વિદ્યાર્થીઓ છે તેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નથી મળતી, તે પણ તમે સવાલ આજ વિધાનસભાના ગૃહમાં ઉઠાવ્યો હતો. હવે એ આ મામલે આવા આરોપ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નને લઈને હવે તમને ઘેરવાનો કોઈ પ્રયાસ છે? ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે. પોસ્ટ મેટ્રિક માટે પ્રશ્ન પૂછ્યો, આદિજાતિ વિભાગમાંથી જે પ્રધાનમંત્રી આવાસો મળે એના માટે પ્રશ્ન પૂછ્યો, જે એક સર્વે નંબરમાં ઘણા બધા ખેડૂતો ખેતી કરે છે એને વીજ મીટર મળે એના માટેના પ્રશ્ન પૂછ્યા, પાણી મળે એના માટેના પ્રશ્ન પૂછ્યા, અને જે પણ અનાજ મળે એના માટેના પ્રશ્ન પૂછ્યા. પરંતુ વિધાનસભાના ફ્લોર પર જે આદિવાસી સમાજ માટે ગર્જના કરવી પડે એવી કોઈ ગર્જના આપણા કુબેરસિંહ ડિંડોરજીએ તેમજ કુંવરભાઈ હળપતિએ કરી નથી. પરંતુ જ્યારે એમને, મને એવું લાગે કે એમની પાર્ટી દ્વારા ઠપકો મળ્યો હોય અને પછી પોતાની હૈયા વરાળ કાઢતા હોય એવું લાગે છે. હું તો અત્યારે પણ કુબેરભાઈને અને કુંવરજીભાઈને ચેલેન્જ કરું છું કે તમારામાં આદિવાસી સમાજ માટે કંઈ પણ હોય તો તમે આદિવાસી સમાજ માટે કયા આંદોલન કર્યા છે? આદિવાસી સમાજના સાચા દાખલા માટે આંદોલન કર્યા, આદિવાસી સમાજના માટે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આંદોલન કર્યા, આદિવાસી સમાજના માટે સૌર ઉર્જા માટે તમારા જ વિસ્તારમાંથી જળાશયો લૂંટી લેવાની વાત કરી ત્યારે આંદોલન કર્યા, આદિવાસી સમાજનું લેપડ સફારી પાર્ક જે જગ્યાઓ લૂંટાઈ જતી છે એના માટે આંદોલન કર્યા. તમારા જ તાપી જિલ્લાના લોકો છેલ્લા 30 દિવસથી જનરલ હોસ્પિટલ ને સિવિલ હોસ્પિટલ જે છે વ્યારામાં, એ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા માટે ધરણા પર બેઠા છે, અને તમારા જ જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના બેઠા છે એના સાથે તમે ઉપસ્થિત થયા નથી. પરંતુ એક રસ્તાના ખાતમુહૂર્ત માટે તમે જાઓ છો અને આદિવાસી સમાજના માટે હિતના માટે જે આંદોલન કરે છે એ લોકોના માટે તમે અપશબ્દ બોલો, એ લોકોના માટેની લેતી દેતીની વાત કરો. અરે કુંવરજીભાઈ, તમારી સરકાર છે, અમે કઈ ગેરરીતિ કરી હોય, અમે કોઈની પાસે પૈસા માંગ્યા હોય તો તપાસ લાવો અને તપાસ લાવીને અમને જેલના સળિયાની પાછળ મોકલો ને, અમને કાં વાંધો છે. પરંતુ તમારે પોતાને જોવું નથી. અમે તમને સાચી વાત કરીએ તો અમે તપાસ માંગી હતી અમારા ફળાવ ઝાડ માટેની કે કેટલી જગ્યાએ ગેરરીતિ થઈ છે, તેમાં એમના પીએ અને એમણે કેટલા પૈસા લીધા એ તમારા માધ્યમથી મારે એમને પૂછવું છે. પરંતુ આદિવાસી ધારાસભ્યનો અવાજ દબાવવાની કોશિશ કરે, આનંદ પટેલનો અવાજ દબાવવાની કોશિશ કરે, અમે કદી પણ સહન કરવાના નથી. અનંતભાઈ, કુંવરજી હળપતિનું એવું પણ કહેવું છે કે ધારાસભ્ય અનંત પટેલ છે તે કચેરીઓમાં જતા હોય છે અને આદિવાસી સમાજ છે તેમને ગેરમાર્ગે પણ દોરી રહ્યા છે, આવી પણ એક એ વાત કરી રહ્યા છે. મારે મંત્રીશ્રીને કહેવું છે, અમે ગેરમાર્ગે દોરતા હોય તો તમે માર્ગદર્શન આપો.
જે સમયે પાર તાપી નર્મદા રિવર લિંકની પ્રોજેક્ટની વાત હતી ત્યારે પણ ત્યાંના તત્કાલિક મંત્રી એવી વાત કરેલી કે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. વાત કરેલી હતી કે કસ્ટોડિયલ ડેટમાં આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. ભારતમાલા પ્રોજેક્ટમાં વાત કરી આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અત્યારે પણ વાત કરીએ સૌર ઉર્જા માટે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ વ્યારામાં કરે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. સાચા આદિવાસી સમાજના પ્રમાણપત્રોની વાત કરે ત્યારે આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અરે તમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, આનંદ પટેલ ગેરમાર્ગે દોરતા હોય તો તમે માર્ગદર્શન આપો. ખુલ્લા મંચ પર આવીને અમારી સાથે ડિબેટ કરો, ખુલ્લા મંચ પર આવીને અમારી સાથે વાત કરો. પૈસા લેવા છે તમારે, સત્તામાં બેસવું છે તમારે, અમલદારી રાજ અધિકારી રાજ કરવું છે તમારે, અને આક્ષેપો અમારા પર કરવા છે. અમે તો તમને બી કહીએ છીએ કે તમારા માધ્યમથી અમારે સાથે આદિજાતિ મંત્રીની ડિબેટ કરાવો, ચર્ચા કરાવો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત કરવાની હતી, એના માટે અમે ચારે ચાર આદિવાસી વિપક્ષના ધારાસભ્યએ વાત કરી ત્યારે તો કુંવરજીભાઈના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો અને ભાજપમાં ચૂંટાયેલા એક પણ આદિવાસી ધારાસભ્યના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. તો આવું કેવું રાજકારણ કરો તમે? કોઈનાથી ડરીને ધમકીને તમે કેમ રાજકારણ કરો છો? ઓપન મંચ પર આવો ને અમારી સાથે ચર્ચા કરો. આનંદભાઈ, એક તમે વારંવાર આદિવાસી સમાજને લઈને સતત અવાજ ઉઠાવતા હો છો. આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને સ્કૂલોની સ્થિતિ છે, આંગણવાડીની સ્થિતિ છે, મધ્યાહન ભોજનની સ્થિતિ છે, દવાખાનાઓની સ્થિતિ છે, તે દરેકે દરેક મુદ્દે તમે ગાંધીનગરમાં પણ અવાજ ઉઠાવ્યો છે. તેમ છતાં આ મંત્રી એ મામલે બોલવાની કોઈ વાત નથી કરી, પરંતુ આ આરોપ હવે તમારા પર લગાવી રહ્યા છે, તો તેને તમે કેવી રીતે પણ જોઈ રહ્યા છો? જો એક તમે પણ પત્રકાર છો, રિપોર્ટર છો, અમે આરોપ લગાવીએ છીએ. નલ સે જલના અંદર એમણે મારા પ્રશ્નને જવાબમાં આપ્યું કે વાંસદાના અંદર 44 જેટલા વિભાગોમાં પાણી પુરવઠાની વાત ચાલે છે, પરંતુ મારી સાથે આવો, હું તમને બતાવું છું નલ સે જલમાં કેટલો ભ્રષ્ટાચાર છે. અમારતાના 14 નલ સે જલના વાસ્મોના અધિકારી જેલની પાછળ બેસીને આવ્યા છે. ત્યાર પછી એવી વાતો થાય છે કે વાંસદા વિસ્તારના અંદર બધાને જ આવાસો મળી ગયા. મને તમે આવીને મળો, હું તમને હજારો આવાસ બતાવું જે લોકોને મળ્યા હજુ સુધી નથી. તમે એમ કીધું કે પોસ્ટ મેટ્રિકના અંદર બધાને ન્યાય મળે છે, તમે આવો, હું તમને હજારો છોકરાઓ છોકરીઓ મળાવું કે એમને પોસ્ટ મેટ્રિકના અંદર શિષ્યવૃત્તિ મળી છે કે નથી મળી. અમારા વિસ્તારના અંદર આંગણવાડી 73 જેટલી આંગણવાડી વાંસદા વિસ્તારમાં જર્જરિત છે. આ મારો જવાબ નથી, આ વિધાનસભાના ગૃહ પર મૂકેલો મંત્રીનો જવાબ છે. એની સાથે ચીખલી વિસ્તારમાં 80 જેટલી આંગણવાડી જર્જરિત છે. એની સાથે અમારા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન જે નાના બાળકોના 2-2.5 કિલોમીટર દૂરથી આવે છે, એ શાળા કેન્દ્ર શાળામાં જવા માટે છે, એની ઇકો બંધ છે. અમારા વિસ્તારમાં લાઇટનો પ્રશ્ન છે. અમારા વિસ્તારમાં જંગલી જનાવરનો પ્રશ્ન છે, જેના કારણે ખેડૂતોએ હંમેશા દીપડાનો, જંગલી સુવરનો ભોગ બનવું પડે છે. આટલા બધા પ્રશ્નો હોવા છતાં પણ સરકારની કઠપુતળી બનેલા ધારાસભ્યો, સરકારની કઠપુતળી બનેલા મંત્રીઓ સરકારની સામે સારું બતાવવા માટે કોઈ પણ રીતનો અમને કે આદિવાસી સમાજને સપોર્ટ કરતા નથી. આનંદભાઈ, આપ અમારા સાથે જોડાયા તે બદલ આપનો ઘણો બધો આભાર. કેમ કે આજે આપ પ્રવાસમાં પણ નીકળ્યા છો અને સવારથી આપણે સતત સંપર્કમાં હતા અને આપણે અત્યારે અંતે વાત થઈ, પણ આપણે સમય આપ્યો બદલ આપનો ફરીથી એક વખત નવજીવન ન્યૂઝ આભાર વ્યક્ત કરે છે. અને આવનારા સમયમાં પણ અલગ અલગ મુદ્દે આપણે આ મામલે ચર્ચા કરતા રહીશું. આદિવાસીના જે મુદ્દા હશે તેને લઈને પણ સતત તેમનો જે અવાજ આપ બની રહ્યા છો તે પણ આપણે ગુજરાતની જનતા અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરીશું. આપ જોડાયા એ બદલ આપનો આભાર.